ભારત સરકારના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે જરૂરી આવકના દાખલા બનાવી આપવાના કૌભાંડનો અમદાવાદની રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે। અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દુકાન ભાડેથી રાખીને ટોળકી આ કૌભાંડ ચલાવતી હતી। પોલીસે હાલ 2 આરોપીઓને ઝડપ્યા છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે। અત્યાર સુધીમાં ખોટા આવકના દાખલા ઉપર અલગ અલગ જગ્યાના રહેવાસી 40 જેટલા લોકોના આયુષ્માન કાર્ડ કાઢી આપ્યા હોવાનું સામે આવ્યું છે। વસ્ત્રાલ ગ્રામ પંચાયત પાસે આવેલી હેતાંશી ઓનલાઈન દુકાનમાં રૂપિયા લઈને ભારત સરકારના આયુષ્માન કાર્ડ માટે આવકના ખોટા દાખલ બનાવી આપીને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવતી હોવા અંગેની બાતમી મળતા રામોલ પીઆઈ વીડી મોરી અને સ્ટાફ દ્વારા દુકાનમાં દરોડા પાડીને દુકાન માલિક ધીરજ રાજપૂતની ધરપકડ કરી હતી। આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી તે અને તેનો મિત્ર કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિ સાથે મળીને ભાગીદારીમાં 2 વર્ષ પહેલા દુકાન ચાલુ કરી હતી। તેઓ આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરતા હતા, પરંતુ તેમની પાસે આવતા લોકો પૈકી ઘણાની આવક રૂપિયા 4 લાખ કરતાં વધારે હોવાથી આયુષ્માન કાર્ડ કાઢવું અશક્ય બનતું હતું। આથી ધીરજભાઈ અને કિશોરભાઈ આવા લોકોને ખોટા આવકના દાખલા બનાવી આપવાની શરૂઆત કરી હતી। ત્યારે આ સમગ્ર મામલે રામોલ પોલીસે ધીરજ જીતેન્દ્રભાઈ રાજપૂત અને કિશોરભાઈ ડુંગાજી પ્રજાપતિની ધરપકડ કરીને ફરાર દીપક આહિરની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે। રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આવકના ખોટા દાખલા બનાવવાની વિગત મળતા રામોલ પોલીસ દ્વારા હેતાંશી ઓનલાઈન નામની દુકાનમાં રેડ કરવામાં આવેલ। રેડમાં કુલ 20 જેટલા આવકના દાખલા મળી આવેલા હતા। તેમજ ઘટના સ્થળે આરોપી ધીરજ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ કરતા બીજા 2 આરોપીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ જાણવા મળેલ, જેમાં આરોપી નંબર 2 કિશોર પ્રજાપતિ તેમજ આરોપી નંબર 3 દીપક આહિર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલા છે। તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેઓ મામલતદાર કચેરીના ડેટા ઓપરેટરના સંપર્કમાં રહી ખોટી એન્ટ્રી ઓનલાઈન કરી મામલતદાર શ્રીની સહી વગરના આવકના દાખલા બનાવી તે આવકના દાખલાના નંબરનો ઉપયોગ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુનો કરેલો છે। પ્રથમ બંને આરોપીની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે, તેમજ અન્ય આરોપીને સુરત ખાતે હસ્તગત કરવામાં આવેલ છે। વધુમાં મામલતદાર ઓફિસના કોઈ અન્ય કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાલમાં ચાલુ છે। હાલમાં અમને આરોપીઓ જે છે તે ઓનલાઈન પોતાની ઓફિસ ચલાવે છે અને તેઓ પાસેથી 2024 અને 25ના અમને દાખલા મળી આવેલ છે। જે લોકોને અત્યારે પ્રાથમિક તપાસની અંદર તો જે લોકોને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો એમને આવક 4 લાખ કરતાં નીચે દેખાડવી હોય તેવા આમનો સંપર્ક કરતા તો એમના ડોક્યુમેન્ટેશન જે તે ઓપરેટરને મોકલી આપતા, જે ઓનલાઈન એન્ટ્રી કરી સહી સિક્કા વગરના આવકના દાખલા આ લોકોને કાઢી આપતા હતા। આશરે આ 1000થી 1200 રૂપિયા જેટલા અરજદાર પાસેથી લેતા હતા, જેમાંથી 400 રૂપિયા પોતે રાખી આગળના માણસોને એ રૂપિયા આપતા હતા। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।